નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજે પાલિકામાં મળેલી સામાન્ય સભા તોફાની બની। ધારાસભ્ય કેયુર રોકડિયાની વોટ ચોરી મુદ્દે વિપક્ષને ઘેરાયા। વોટ ચોરીનો આક્ષેપ એટલે શિક્ષકો પર ચોરીનો આક્ષેપ કેયુર રોકડિયા દ્વારા કહેવામાં આવ્યો। વિપક્ષ પણ સામે પ્રતિ આક્ષેપની શાબ્દિક પ્રહારો કરતા માહોલ ગરમાયો। વોટ ચોરી મુદ્દે ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ પણ પ્રતિક્રિયા આપી। કાઉન્સિલર આશિષ જોશીએ બોટ દુર્ઘટનાના મામલે ઉગ્ર રજૂઆત કરી। ભાજપના કાઉન્સિલરે આશિષ જોશીને ઘેરાવો કરવાનો પ્રયાસ કર્યો। આશિષ જોશીએ વળતો જવાબ આપતા સભાગૃહમાં સન્નાટો છવાઈ ગયો હતો। અત્યારે જેટલા પણ કાર્યો સારો છો અને બેન થપથપાવો છો તમે વિકાસ કર્યો આ વિકાસમાં તો આજે જાહેર જનતા વચ્ચે જાઓ ને વડોદરા શહેરના કોઈ બી વોર્ડમાં હું તમને ચેલેન્જ કરું છું લોક કરવાનો છું કેટલા બી કાર્યો પાડી દે બધા જાય છે।
ગત સભામાં વિરોધ પક્ષના સભ્યો દ્વારા વહેલમાં આવી અને સભા ખોરવવાનો પ્રયત્ન થયો હતો. સાથે સાથે વિરોધ પક્ષ દ્વારા વોટ ચોરીના આક્ષેપો ભારતીય જનતા પાર્ટી પર કરવામાં આવ્યા હતા. ત્યારે આજે માન્ય ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયાએ એનો પ્રતિકાર કરતાં જણાવ્યું કે ભારતમાં જે ઇલેક્શનની પ્રક્રિયા થાય છે, જે વસ્તી ગણતરી થાય, મતદાર યાદી બનતી હોય, એ બધું એક લોકશાહી, દુનિયાની મોટામાં મોટી લોકશાહી કોંગ્રેસના જમાનાથી ઇલેક્શન કમિશનની નિગરાની હેઠળ ન્યુટ્રલ માણસો કે જે ભારતીય જનતા પાર્ટીના કે કોંગ્રેસના કે અન્ય કોઈ પાર્ટીના સભ્યો ના હોય, જેમાં શિક્ષકો હોય, કલેક્ટર ઓફિસના કર્મચારીઓ હોય, કમિશનર ઓફિસના કર્મચારીઓ હોય, ટીચરો હોય, આ લોકો દ્વારા આ કામગીરી થતી હોય છે. જ્યારે લોકશાહીની સૌથી મોટી સંસ્થાઓ પર આવા આક્ષેપો સામાન્ય સભા, વડોદરા કોર્પોરેશન સામાન્ય સભામાં લગાડે, તેનો જવાબ આપવો જરૂરી છે કે ભાઈ આ કોઈ રાજકીય કૃત્ય નથી. કોંગ્રેસ પાર્ટી મતદારોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે છે. એમના મોટા નેતાઓ કે જેમને વોટ ચોરીના આક્ષેપો લગાડ્યા, કદાચ બિહારની ઘટના હશે, અને એ આક્ષેપો કોર્પોરેશનની સામાન્ય સભામાં કોંગ્રેસના નેતાઓએ બોલેલા શબ્દો વિરોધ પક્ષના સભ્યોએ બોલ્યા, ત્યારે એની સામે એક લોકશાહી દેશના નેતાઓ તરીકે અને એક લોકશાહીના સંરક્ષક તરીકે આજે માનનીય ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, તમામ પક્ષના કાઉન્સિલરો ઇન્ક્લુડિંગ મી, અમે લોકોનો પ્રતિકાર કર્યો કે આવી રીતે આખી લોકશાહી ઢબનું અપમાન નહીં કરવું જોઈએ. ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટી ઇમરજન્સી લગાડી છે, ભૂતકાળમાં એમને એમના માણસોને ગેરકાયદેસર જીતાડ્યા હોય એવા પણ એક્ઝામ્પલો છે. પણ એની ડિટેલમાં જે નહીં જતા, જે કોર્પોરેશનનું કામ છે કે સિવિક સર્વિસ આપવાનું, એના બદલે આ રાજકીય રીતે હુસાતુસીનો માહોલ થયો. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને કાઉન્સિલર શ્રી કેયુરભાઈ તથા અન્ય કાઉન્સિલરો, તમામ કાઉન્સિલરોનો જડબાતોડ જવાબ આપ્યો કે આ રીતે શબ્દો વાપરવા એ યોગ્ય નથી, કારણ કે લોકશાહીની સૌથી મોટી સંસ્થાનું અપમાન કરી અને ખરેખર આખા દેશનું અપમાન થયું ગણાય. ત્યારે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ જે કાઉન્સિલરો છે, સભાસદશ્રીઓ છે, એમની રજૂઆત યોગ્ય હતી અને માફી માગવાનું કીધું, એમને શબ્દો પાછા ખેંચવાના કીધા, પરંતુ એમણે ખેંચવાની ના પાડી છે અને હજુ એમનું વક્તવ્ય બાકી છે. જોઈએ ભારતીય જનતા પાર્ટીના તમામ કાઉન્સિલરશ્રીઓ, શાસક પક્ષના તમામ કાઉન્સિલરશ્રીઓ, વિરોધ પક્ષના કાઉન્સિલરશ્રીઓ એક મેચ્યોરલી દેશ વડોદરા શહેરને સારા વિકાસની ગતિ મળે એ માટે આપણે કામ કરવા ભેગા થઈએ છીએ. પોલિટિકલ રંગ આવી જતો હોય છે, કારણ કે રાજકારણમાં બંને પાર્ટી પોતપોતાના નેતાઓ અને પોતપોતાની પાર્ટીના મંતવ્યો રજૂ કરતા હોય છે. એટલે સામસામે જે વાદ વિવાદ થતા હોય છે, જેમાં જે સાચો પક્ષ હોય એ પ્રજાની સમક્ષ મૂકવો જરૂરી જણાય છે કે લોકશાહીમાં ઇલેક્શનની પ્રક્રિયા ઇલેક્શન કમિશન દ્વારા થાય છે, નહીં કે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ દ્વારા. એટલે આવા આક્ષેપો અસહનીય થઈ જાય છે અને આવા આક્ષેપોના લીધે ઘણી વખત હુસાતુસીનો માહોલ અને સભા ગરમ થતી હોય છે. બંને પક્ષે સમજદારીથી કામ થાય તો મને એવું લાગે છે કે આ રીતના આક્ષેપો સામાન્ય સભામાં નહીં થાય. શ્રી જલારામ બાપાની 226મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલ જલારામ બાપાના મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોનો માનો મહેરામણ જોવા મળ્યો. સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મજયંતિ વડોદરામાં ધામધૂમથી ઉજવણી કરાઈ. ત્યારે વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલ શ્રી જલારામ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા અને શ્રી જલારામ બાપાની 226મી જન્મજયંતિ નિમિત્તે મંદિરની ફૂલોથી શણગારવામાં આવ્યો હતો અને શ્રી કરવામાં આવ્યા હતા. જે પૈકી શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ મંદિરમાં સવારે 7:30 કલાકે આરતી તેમજ 9 થી 11 દરમિયાન પાલુકા પૂજન, 11:30 વાગે મહાઆરતી કરવામાં આવી હતી અને સાથે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં મોટી સંખ્યામાં અંદાજે 25,000થી વધુ ભક્તો દર્શનનો લાભ લઈ રહ્યા હતા. વહેલી સવારથી દર્શનાર્થીઓ લાઈનોનો મંદિરમાં જોવા મળી હતી. ખાસ કરીને ઠક્કર સમાજના લોકો જલારામ રાત્રે બાપાની પોતાના ગુરુ માનતા હોવાથી આ સમાજના લોકો શ્રદ્ધા ભક્તિપૂર્વક જલારામ બાપાના મંદિર દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજે બાપાની 226મી જન્મજયંતિ છે. કારેલીબાગ જળામાં બહુ ભાવભીથી ઉજવવામાં આવે છે. અત્યારે મંદિરમાં પાદુકા પૂજન ચાલે છે. ત્યાર પછી 226 દિવસે મહાઆરતી થશે.
અને સાંજે 6:30 કલાકે 226 મહાઆરતી છે. રાત્રે 12 વાગ્યા સ્વામી આરતી કરીને મંદિર બંધ કરશે. અત્યારે ભંડારો ચાલુ થઈ ગયો છે. બ્રહ્મ છાત્રાલયમાં દરેક ભક્તને પ્રસાદ લેવા હાર્દિક આમંત્રણ છે. અરે ભાજપ અરે ભાજપ અરે ભાજપ ભ્રષ્ટાચાર બંધ કરો અરે ભાજપનો વિકાસ રૂપો ફૂટીનો શરમ કરો ભાજપનો નેતાઓ શરમ કરો શરમ નહીં તો લૂંટ કરો. કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરામાં ખડોદરા યાત્રા અને ભૂવા મહોત્સવનું ઉજવણી કરી. અકોટાથી મુજ મહુડા રોડ પર જતા માર્ગ પર છેલ્લા 2 વર્ષથી ભૂવા પડી રહ્યા છે, જેને લઈ સ્થાનિક લોકો અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી છે. વડોદરા મહાનગરનું તંત્ર માત્ર વિકાસની વાત કરે છે, પરંતુ વાસ્તવિકતા કંઈ અલગ છે. વડોદરા શહેર અનેક વિસ્તારમાં ભૂવા પડી રહ્યા છે, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મુજ મહુડા ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો અને કોંગ્રેસ દ્વારા પાલિકાના અધિકારીઓ ગૌર નિંદમાંથી જગાડવાનો પ્રયાસ કર્યો હતો. વડોદરાની પ્રજાના ટેક્સના રૂપિયાનો વેડફાટ કરતા અધિકારીઓને કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરામાં ખડોદરા યાત્રા અને ભૂવા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વધુમાં વોર્ડ નંબર 12ના રાકેશ ઠાકોરે જણાવ્યું કે અનેક વખત કઈ 2 વર્ષથી ભૂવા જ પડે છે. 25 અધિકારીએ કીધું અમને કે 25 ભૂવા પડ્યા હતા ગઈ સાલે, બરાબર, 1 વર્ષ પહેલાં. એને રિપેરિંગ પેટે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો. કમિશનર સાહેબ આવી ગયા, એ ડ્રેનેજ લાઇન ના મળે. એ લોકોને પોતાને ખબર છે કે આ ડ્રેનેજ લાઇન આખી બેસી ગઈ છે, પણ એનું કાયમી નિરાકરણ લાવે. જ્યાં ભૂવો પડશે ત્યાં પુરાણ કરશે ને રિપેરિંગ કરશે, કરોડોનો બિલો બનાવશે અને પછી મોટી મોટી વાતો કરશે. એટલે લોકોને હેરાનગતિ છે. સામ્રાજ્ય સોસાયટીના લોકો એટલા હેરાન છે 1.5-2 વર્ષથી. એ તો પત્યું. અને અહીંયા પ્રયો સાઇટ ને આ બીજી એક ડુપ્લેક્સ છે, ત્યાં ભૂવા પડ્યા. 2 હોટલો આવી છે મોટી મોટી, જ્યાં લોકો બહારના આવીને બરોડાના બહારના લોકો એ બરોડાનો વિકાસ જો છે, એટલે ત્યાંથી ખબર પડી જાય કે બરોડાનો વિકાસ કેટલો ચાલી રહ્યો છે. એ લોકોને હેરાનગતિ છે. અને આપણા બરોડાનું જે 1 નંબર નામ હતું, જે સયાજીરાવે આપણું નામ રોશન કરેલું હતું, એનું આ લોકોએ ખાડોદરા બનાવી દીધું. શું નામ? રાકેશ ઠાકોર.
ડભોઈ તાલુકા પથકમાં સતત 3 વર્ષ દિવસથી અનાધારિત વરસાદ પડી રહ્યો છે, જેને કારણે ડભોઈ પથક ખેડૂતનો વ્યાપક પ્રમાણમાં પાકની અંદર નુકસાનનું ભોગ બની રહ્યું છે. તેવામાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ડભોઈના ખેડૂતોને પાક નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્ર લખી માંગ કરવામાં આવી હતી. ડભોઈ સહિત તાલુકાના પથકમાં છેલ્લા 3 દિવસથી અવિરત અમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ડભોઈ તાલુકાના ખેડૂતોને પાક ઉત્પાદનમાં વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તાલુકાના ખેડૂતોને નુકસાનની સામે સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવે તે માટે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્ર લખી પાક નુકસાનની વળતર માટે માંગ કરી છે. છેલ્લા 3 દિવસથી સમગ્ર ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ માવઠાની પરિસ્થિતિને કારણે ખેડૂતોના ઊભા પાકને, ખાસ કરીને ડાંગર, કપાસ જેવા પાકોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ગુજરાતની સાથે સાથે વડોદરા જિલ્લો અને વડોદરા જિલ્લામાં ડભોઈ અને વડોદરા તાલુકાના ગામોના ખેડૂતો ખૂબ જ કપરી પરિસ્થિતિમાં મુકાયા છે. ત્યારે વડોદરા જિલ્લાના તમામ ધારાસભ્યોએ લેખિતમાં માંગ કરી છે. મેં વિશેષ રીતે મુખ્યમંત્રીને અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે અને રૂબરૂમાં પત્ર પાઠવીને કહ્યું છે કે વહેલામાં વહેલી તકે આ નુકસાનનો સર્વે કરાવીને ખેડૂતોને બને એટલી સહાય તાત્કાલિક આપવામાં આવે, જેથી અત્યારની જે પરિસ્થિતિ છે એમાંથી એમને રાહત મળી શકે. કારણ કે આ કુદરતી આપત્તિ છે અને કુદરતી આપત્તિમાં અત્યારે પાક તૈયાર થઈ ગયા પછી જે માવઠું થયું છે એના કારણે ખેડૂતોની હાલત બહુ જ ખવડી થઈ છે. એટલે ખેડૂતોના પ્રતિનિધિ તરીકે અમે આ રજૂઆત કરી છે. અમને આશા છે કે અમારી સરકાર આ બાબતમાં યોગ્ય નિર્ણય લેશે અને ખેડૂતોને પડેલી મુશ્કેલીમાં એમની સાથે ઊભી રહેશે. ખાસ મેં કીધું એમ ડાંગર અને કપાસના પાકને સૌથી વધારે નુકસાન થયું છે. ડભોઈ તાલુકા અને વડોદરા તાલુકામાં કપાસ અને ડાંગરના પાક વધુ પ્રમાણમાં થતો હોય અને અત્યારે પાક લણવાની પરિસ્થિતિ હોય ત્યારે આ થયું હોવાથી ખૂબ જ મોટું નુકસાન ખેડૂતોને ભોગવવાનો વારો તો હજુ પણ 5 દિવસની ભારે આગાહી છે. ગુજરાતને માથે પણ આ સંકટ તોડાઈ રહ્યું છે. તો શું સીએમ સાહેબ સરકાર ખૂબ જ જાગૃત છે અને મુખ્યમંત્રીએ સિનિયર મંત્રીઓને વિસ્તારોમાં મોકલ્યા છે. જ્યાં જ્યાં પરિસ્થિતિ ખરાબ હોય ત્યાં આગળ રૂબરૂ મોકલવામાં આવ્યા છે અને એના જ કારણે આજે કૃષિ મંત્રી સહિતના મુખ્યમંત્રીઓ એ બધાને જ પોતાના વિસ્તારોમાં મોકલ્યા. જ્યાં નુકસાન વધુ થયું છે ત્યાં મંત્રીઓ જાતે જઈને વિસ્તારની પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે અને ઝડપભેર આમાં કેવી રીતે સહાયરૂપ થવાય એનો ચિતાર મુખ્યમંત્રીને રજૂ કરશે અને તરત જ એ સામગ્રી પૂરી પાડવામાં આવશે. વોર્ડ નંબર 15ના કાઉન્સિલર વિવિધ મુદ્દે આજે સભા ગજવી. હરની બોટ દુર્ઘટના મુદ્દે શાસકો અને અધિકારીઓ ભૂમિકા સામે સવાલ ઉઠાવ્યા. અધિકારીઓએ ભ્રષ્ટાચારી ગણાવતા આશિષ જોશીએ વીજીએને આડે હાથ લીધો. સત્તરના ભાગે અપાતો ગેસનો ભાવ યુનિટ દીઠ 51 પર પહોંચ્યો ત્યારે સુધી ભાજપ શું કરે છે? આશિષ જોશીનો સવાલ હતો. આ સિવાય પણ પાલિકાને અન્ય અધિકારીઓ વિભાગની કામગીરી સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. સાચું છે તો આપવું પડે ભાઈ. તમારો વિષય છે.
જો એનું પછી ચલાવજો, પાછું બી આવીશ. ઉત્સાહમાં આપશ્રીએ કાર્યક્રમો બી કર્યા. આનંદની વાત છે, ગરબા વરબા બધું ડાયરો તમામ વસ્તુ આ તો મુખ્યમંત્રી શ્રી આયા કાર્યક્રમ કર્યો, મને પૈસા આપ્યા, અનુમાન કર્યું. પણ આપને એટલું કહી દઉં કે આપના બે ત્રણ જગ્યાએ જે કાર્યક્રમોમાં સાહેબ ખોટા હતા, એ કાર્યક્રમના જે આયોજકો છે આપણે તો ખબર ના હોય એટલે આપને કેવું એમને જે ઉત્સાહમાં જે કર્યું હોય આપને તો જાણ જ ના હોય કે આ તો સૌથી મોટા ડિફોલ્ટર છે. આપ તો નવા આવ્યા છો, આપને કેમ ખબર છે કે આની સ્કૂલના આટલા રૂપિયા ભાડું પર બાકી છે, વસ્તુઓનું સ્ટોક લોડ બાકી છે, આપને ક્યાં ખબર કે આના કેટલા ચેકો બાઉન્સ થયા છે? એનાથી ભય છે શું થાય કે આપના ફોટો એ કાર્યક્રમમાં આપની હાજરી એ કાર્યક્રમમાં આવી જાય પછી જે અધિકારી ખરેખર સાચો છે આપના બોર્ડનો, આપના ટીમનો, એ અધિકારી પણ આપના ફોટો કે રિપોર્ટર જોડે જોઈને કાર્યવાહી કરતા. આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે સાહેબ. અને જે રિપોર્ટર છે એ બધા હોશિયાર છે કે જે નવા કમિશનર આવ્યા એને પહેલા જઈને બોલી લે આ ઊંધો કાર્યક્રમ કરવાનો. એટલે આપના નજરમાં એની છબી એટલી સારી લાગે કે આ તો બહુ ભલો માણસ છે, આટલો બધો ખર્ચો ઉપાડે છે શહેર માટે, આટલું સારું વિચારે છે. પણ તમે એની ફાઇલ પાછળ ખોલો અને કોઈ ઈમાનદાર અધિકારીને પૂછો કે ભાઈ આની કુંડળી લાય કઈ રીતે ટુકડી વાત છે સાહેબ. આજે મળેલી સામાન્ય સભામાં વડોદરા શહેર ડેપ્યુટી મેયર દ્વારા સભામાં થયેલ કાર્યો વિશે માહિતી આપવામાં આવી. ઓક્ટોબર મહિનાની સામાન્ય સભા હતી. સભામાં શરૂઆતમાં 2 શોકદર્શક ઠરાવ કરવામાં આવ્યા, જેમાં ગોવાના કૃષિમંત્રી તથા પૂર્વ મુખ્યમંત્રી શ્રી રવિભાઈ નાયક તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા રાજ્યસભાના પૂર્વ સભ્ય શ્રી ડૉક્ટર યોગેન્દ્રભાઈ મકવાણાના થયેલા અવસાન બદલ શોકદર્શક ઠરાવ કરવામાં આવ્યો. આજની સભામાં કુલ 6 કામો રેગ્યુલર એજન્ડામાં અને 2 કામો વધારાના મળી કુલ 8 કામો હતા, જેમાં સિટી બસ સર્વિસ જે સ્માર્ટ સિટી કંપની ચલાવતી હતી તે કોર્પોરેશન ચલાવશે તેને મંજૂરી આપવામાં આવી.
આ ઉપરાંત લોકોની લાગણી અને કાઉન્સિલરોની લાગણીને માન આપી અતિથિ ગૃહોના નિયમમાં સુધારો કરવામાં આવ્યો. જે પહેલાં અતિથિ ગૃહ બુક કરાવીએ અને કોઈ કારણસર એમનો પ્રસંગ કેન્સલ થાય, ઘરમાં કોઈ અવસાન થાય તો એ પૈસા રિફંડ આપવામાં નહોતું આવતું. એમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અને અતિથિ ગૃહ બુક કર્યું હશે પરંતુ કુટુંબનું કોઈ સભ્યનું અવસાન થાય તો તે પ્રસંગે રદ કરવામાં આવે તો 18% GSTની રકમ બાદ કરી પૂરેપૂરી રકમ પાછી આપવામાં આવશે. આ ઉપરાંત શિક્ષણ સમિતિના કર્મચારીઓને વર્ધિત પેન્શન માટેની કપાત 14% પ્રમાણે કાપવાની મંજૂરી આપવામાં આવી. વધુમાં રાત્રિ બજારની દુકાનોની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો. મહત્ત્વની વાત એ છે કે હરિનગર, ફતેગંજ, લાલબાગ અને અમિતનગર બ્રિજની નીચે રમતગમતના સાધનો મૂકી તેનું સંચાલન કરવા માટે વડોદરા સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન એટલે VSPFને આપવાનું ઠરાવવામાં આવ્યું છે. આમ આજના દિવસે આ સભામાં 8 કામો હતા અને બધાને મંજૂરી આપવામાં આવી છે. તાલુકા હેલ્થ ઓફિસર સાવલી ખાતે ઓછું વજન ધરાવતા સગર્ભા મહિલાને વડોદરા સ્થિત શ્રીરંગ સેવાતીર્થ ટ્રસ્ટ અને કોક ઇન્ડિયા લિમિટેડ કંપનીના સહયોગથી પોષક કીટનું વિતરણ કરવામાં આવ્યું. અને આ પ્રસંગે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મીનાક્ષી ચૌહાણ મેડમ, વડોદરા જિલ્લા ક્વોલિટી કંટ્રોલ ઓફિસર શ્રી ડૉક્ટર હેમસિંહ રાઠોડ સાહેબ, વડોદરા શ્રી કેયુરભાઈ શાહ, મેનેજર શ્રી કોક ઇન્ડિયા લિમિટેડ શ્રી કનુભાઈ લિંબાચિયા, પ્રમુખ શ્રીરંગ સેવાતીર્થ ટ્રસ્ટ શ્રી કમલેશભાઈ વાળંદ, ઉપપ્રમુખ શ્રીરંગ સેવાતીર્થ ટ્રસ્ટના વડોદરા દ્વારા 75 સગર્ભા મહિલાઓને પોષક કીટનું આપવામાં આવે તથા માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મેડમશ્રી તથા દ્વારા તમામ સગર્ભા મહિલાઓને પોષણ અંગે જરૂરી સમજ આપવામાં આવી. સાથે સાથે તાલુકા હેલ્થ ઓફિસર સાવલી વતી તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉક્ટર SH ખાન સાહેબશ્રી અને ડૉક્ટર વૈશાલી રાવલ મેડિકલ ઓફિસર દ્વારા પોષક કીટ સગર્ભા માતાને લેવાના પોષણયુક્ત આહાર તેમજ લેવાની થતી કાળજી અંગે સગર્ભા માતાને આરોગ્ય શિક્ષણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા તમામ ઉપસ્થિત રહેલા મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાવલી તાલુકા હેલ્થ ઓફિસર ખાતે આપણે જે સાવલી તાલુકાની 42 કિલોથી ઓછી વજનવાળી જે સગર્ભા બહેનો છે તેમને આજે CSR અંતર્ગત અને CSR અંદર આપણે જે ન્યુટ્રિશન કીટ જે છે લગભગ એમાં 8 થી 10 વસ્તુઓ છે જે પ્રોટીનયુક્ત હોય અને આપણી સગર્ભા મહિલાઓને આપણે તરસાલીના શ્રીરંગ સેવાતીર્થ NGO છે ફાઉન્ડેશન એના તરફથી અને કોક એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાવલી દ્વારા CSR અંતર્ગત આજે 75 ન્યુટ્રિશન કીટનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું છે. અને આ 75 જે આપણી સગર્ભા બહેનો જે છે ખરેખર જરૂરિયાતવાળી છે તો એમને 6 મહિના સુધી આ CSR અંતર્ગત તેઓને ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવશે દર મહિને. તો હું બંને NGO અને ઇન્ડસ્ટ્રીવાળા છે તેમનો બંનેનો આભાર માનું છું કે આપણને આપણી સગર્ભા બહેનોને એમને ન્યુટ્રિશન કીટનું આ રીતે CSRની અંદર આયોજન કર્યું. આપનું નામ? હું ડૉક્ટર મીનાક્ષી ચૌહાણ, ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, વડોદરા. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.